વિદ્યાર્થી મિત્રો, આજનું જે લેક્ચર જે છે આપણે સંયોજકતા બંધનવાદમાં ગયા લેક્ચરમાં વાત કરી હતી, એમાં આપણે કન્ટિન્યુ કરીશું. આજનો જે ટૉપિક છે ને કે સંકરણ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે હાઇબ્રિડાઇઝેશન. હવે જે સંયોજકતા બંધનવાદ હતો હિટલર અને લંડને આપ્યો હતો, સંયોજકતા બંધનવાદ, બરાબર છે, એને ટૂંકમાં કહેવામાં આવે છે વીબી થિયરી, બરાબર છે. હવે આ સંયોજકતા બંધનવાદ જે છે એ શું છે, રાસાયણિક બંધન સમજાવે છે. એ શું કહે છે કે કોઈપણ બે પરમાણુ વચ્ચે બંધ ક્યારે બનશે, તો જ્યારે બંને પરમાણુની શું કક્ષકો શું હોય, અપૂર્ણ ભરાયેલી હોય અને એકબીજાના સ્પિન શું હોય, વિરુદ્ધ હોય. એવી અપૂર્ણ ભરાયેલી કક્ષકોનું આંતરછેદન અથવા તો ઓવરલેપિંગ થાય ત્યારે જે બને એને કહેવામાં આવે છે સહસંયોજક બંધ, બરાબર છે. દાખલા કે આપણે H2નું ઉદાહરણ જોયું હતું કે આ હાઇડ્રોજન જે છે, બરાબર છે, એની 1s કક્ષક જે છે એ શું થાય, અપૂર્ણ ભરાયેલી છે આ રીતે 1s કક્ષક. એ જ પ્રમાણે બીજા હાઇડ્રોજનની પણ 1s કક્ષક છે, પણ એમાં સ્પિન શું હોય, વિરુદ્ધ હોય અને અપૂર્ણ છે, એક ઇલેક્ટ્રોન છે. ને એના ઉપરથી જે બને તો આ બંને કક્ષકો જે શું થાય, એકબીજા સાથે આંતરછેદન થશે અને અંદર શું થાય, ઇલેક્ટ્રોન આ રીતે ભરાય અને એમાંથી શું બને, H2ની રચના થાય. એટલે કે સંયોજકતા બંધનવાદ જે છે એ શું થાય, કક્ષકોનું ઓવરલેપિંગ દ્વારા શું થાય, સહસંયોજક બંધ સમજાવે છે, બરાબર છે. હવે આ જે વાદ હતો એમાં એક વસ્તુ ડ્રોબેક એવો હતો, બરાબર છે, કે આ જે વાદ હતો એના મદદથી શું થાય, બહુ પરમાણુય અણુઓ જેવા કે શું થાય, H2O, બરાબર, CH4 H2O NH3 જેવા બહુ પરમાણુય અણુઓ જે છે એનો ભૌમિતિક આકાર સમજાવી શકાતો નથી. ભૌમિતિક આકાર સમજાવી શકાતો નથી, બરાબર છે. એટલા માટે લિનિયસ પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે એક નવો ખ્યાલ આપ્યો, જેને કહેવામાં આવે છે સંકરણ અથવા હાઇબ્રિડાઇઝેશન. આ ઉપરાંત સંયોજકતા બંધનવાદમાં કેટલીક ખામીઓ હતી. દાખલા તરીકે આપણે N2ની વાત કરીએ, બરાબર છે. અહીં આપણે પહેલાં N2નો સહસંયોજક બંધનવાદ પ્રમાણે કઈ રીતે બંધ બને છે આપણને ખ્યાલ છે. N2 જે છે એમાં નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ છે, ટ્રિપલ બંધ છે આ રીતે. હવે આમાં બંધ કઈ રીતે બને છે, સંયોજકતા બંધનવાદ પ્રમાણે જોઈએ તો એમાં જો નાઇટ્રોજન જે છે, બે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો 7 છે, એની ઇલેક્ટ્રોન રચના શું થશે, તો 1s2 2s2 2p3, બરાબર છે. હવે અહીં જુઓ તો અહીં આપણે કક્ષકોના સ્વરૂપમાં લખીશું તો 2sમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 2, અને પીમાં પેટા કક્ષકો કઈ હોય, 3 હોય, બરાબર છે. એમાં એક એક ઇલેક્ટ્રોન છે આ રીતે. ત્યાર પછી અહીં કેટલા પરમાણુ જોડાયેલા છે, 2, તો બીજો નાઇટ્રોજન છે, બરાબર છે, એની ઇલેક્ટ્રોન રચના પણ આ રીતે આપણે લખીશું 1s2 2s2 2p3, બરાબર છે. એટલે કે બીજે જે છે એની પણ આ રીતે આપણે લખી નાખીશું, આ છે, બરાબર છે, 2s2 અને આ 2p3 આ રીતે, આ નીચેવાળાની છે, બરાબર છે. હવે આના સ્પિન આ રીતે આપણે ઊંધા લખીશું આ રીતે. હવે જુઓ બાહ્યતમ કક્ષા કઈ છે, તો સંકરણ જે ઓવરલેપિંગમાં મુખ્ય શું થાય, બાહ્યતમ કક્ષકો જ ભાગ લેતી હોય છે. હવે 2s2 અને 2p3 છે, પણ 2s તો ભરેલી છે, એટલા માટે 2sને આપણે લઈશું અને ધ્યાનમાં નહીં લઈશું. પણ ધ્યાનમાં શું થશે, તો અહીં ફક્ત શું થાય, બે કક્ષકો વચ્ચે સંમિશ્રણ થશે, બરાબર છે. આ છે 2px, આ છે 2py અને આ શું છે, 2pz, બરાબર છે. આ પણ 2px y અને z. હવે જો આ જે કક્ષકો જે છે અપૂર્ણ ભરાયેલી છે અને સ્પિન શું એકબીજાના વિરુદ્ધ, એટલે કે 2px અને 2px વચ્ચે શું થાય, બંધ બને. એ જ પ્રમાણે બીજો છે 2py અને 2py વચ્ચે બંધ બનશે અને 2pz 2pz વચ્ચે બંધ બનશે. હવે આપણે જ્યારે સહસંયોજક બંધનવાદ જોયો તો સંયોજકતા બંધનવાદ, એમાં આપણે સિગ્મા બંધ અને પાઈ બંધ વિશે જોયું હતું. હવે સિગ્મા બંધ ક્યારે બને, તો સિગ્મા બંધ એક વસ્તુ છે, ધ્યાનમાં રાખજો. સિગ્મા બંધ ક્યારે બને, તો જ્યારે SS ઓવરલેપ થતું હોય, પછી S અને P થતું હોય, બરાબર છે, ત્યારે શું થાય, સિગ્મા બંધ બને. અને ખાસ કરીને PZ, કારણ કે PZને આપણે કઈ અક્ષ તરીકે લઈએ છીએ, આંતર કેન્દ્રીય અક્ષ તરીકે લઈએ છીએ, એટલા માટે S અને PZ, બરાબર છે. અને બીજી છે PZ અને PZ, આ 3 અક્ષો હોય, સંમિશ્રણ થાય તો સિગ્મા બંધ બને. એ સિવાય પાઈ બંધ ક્યારે બને, તો પાઈ બંધ ક્યારે બને, તો આંતરીય કેન્દ્રીય અક્ષની શું થાય, લંબ હોય અને પેરેલલ સંમિશ્રણ થતું હોય, તો એવું છે કયું છે, તો px અને py હોય તો શું થાય, મોટાભાગે પાઈ બંધ બને. હવે જો હવે આ N2 જે છે એમાં કઈ રીતે બંધ બને છે આપણે જોઈએ તો આ N2 જે છે એમાં 3 અક્ષો છે, px py અને pz, બરાબર છે. તેને આપણે કઈ રીતે દોરીશું, બરાબર છે. તો અહીં જુઓ આ આંતરકેન્દ્રીય અક્ષ છે, આ છે, બરાબર છે, આને લઈએ છીએ pz, આ એક નાઇટ્રોજનની છે. પછી બીજી છે
બરાબર છે, આ લંબ છે એને લઈએ છીએ આપણે પીએક્સ, આ છે પીએક્સ, અને આ જે છે ત્રીજી, બરાબર છે, એને આપણે એક બીજા કલરથી દોરીશું, આ છે પીવાય. એ જ પ્રમાણે બીજી અક્ષ લઈએ છીએ, તેમાં આપણા રીતે લઈએ, આ છે આંતરકેન્દ્રીય અક્ષ, કઈ લઈએ છીએ, આ પીઝેડ, બરાબર છે. પછી આવે છે પીએક્સ આ રીતે, અને આ જે છે એ શું થાય, આ રીતે છે, આ છે પીવાય. હવે આ છે એક નાઇટ્રોજનની કક્ષકો, બાહ્યતમ કક્ષકો, અને આ નાઇટ્રોજનની. હવે એમાંથી સંમિશ્રણ થઈને કઈ રીતે બંધ બનશે, તો અહીં જુઓ, આ જે સંમિશ્રણ થશે n વત્તા n, બરાબર છે. તો હવે જુઓ, આ જે છે એમાં આ જે બંધ જે છે પીઝેડ અને પીઝેડ વચ્ચે સંમિશ્રણ થાય ને એમાંથી જે બંધ બને એને કહેવાય સિગ્મા બંધ, બરાબર છે. આ રહ્યું જો પીઝેડ વચ્ચે સિગ્મા બંધ. તો પાઈ બંધ કયો, તો આંતર કેન્દ્રીય અક્ષ કઈ છે, આડી છે, એને આપણે શું લંબ લઈએ છીએ, તો એની લંબ કઈ છે, પીએક્સ ને પીવાય છે. તો જુઓ પહેલાં આપણે પીએક્સ વચ્ચે આ રીતે સંમિશ્રણ થશે, બરાબર છે, રકાબી આકારનું સંમિશ્રણ થાય આ રીતે. તો આ એક બંધ બનશે પાઈ, ને બીજું એક સંમિશ્રણ થશે, એ શું થાય, પીવાય અને પીવાય વચ્ચેનું સંમિશ્રણ થશે આ રીતે, બરાબર છે. આ પણ શું બનશે, પાઈ. તો એ પ્રમાણે શું થાય, નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે શું થાય, ટ્રિપલ બંધ થાય. એક બંધ છે એ શું છે, સિગ્મા, ને આ બીજા બે પાઈ, આ બીજા બે બંધો જે છે, બરાબર, આ બે એ કયા છે, પાઈ બંધ છે. તો આ રીતે શું થાય, સંમિશ્રણ થાય. તો આ રીતે સંયોજકતા બંધનવાદ પ્રમાણે શું થાય, બે પરમાણુ વચ્ચે કઈ રીતે બંધ બને છે, કયો સિગ્મા હશે, કયો પાઈ હશે, એના ઉપરથી આપણને ખબર પડે. પરંતુ જ્યારે આપણે એક ઉદાહરણ જોઈએ CH4નું, મિથેનનું, બરાબર છે, ત્યારે કેટલીક શું થાય, મુશ્કેલીઓ પેદા થાય. એનું મુખ્ય કારણ શું છે, કે આ જે CH4 છે એનો આકાર કયો છે, તો સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય એટલે કઈ રીતે લખાય, આ રીતે જુઓ, આ છે H, બરાબર છે, બે હાઇડ્રોજન શું હોય, પ્લેનમાં હોય, બરાબર છે. પછી ત્રીજો જે છે એ આ રીતે શું હોય, અબોવ ધી પ્લેન, એટલે કે આમની બહારની સાઈડ હોય આ રીતે H, ને બીજો કયો છે, તો પાછળની સાઈડ હોય આ રીતે, બરાબર છે. આ રીતે હોય સમચતુષ્ફલકીય આકાર. હવે આનું જે બંધ બને છે, આમાં 4 CH બંધ બને છે, એ સંયોજકતા બંધનવાદ પ્રમાણે આપણે સમજાવીએ તો કેટલીક મુશ્કેલીઓ નડે. કઈ, તો જુઓ, અહીં આપણે સૌથી પહેલાં જોઈએ છે મધ્યસ્થ પરમાણુ કયો છે, કાર્બન. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એની ઇલેક્ટ્રોન રચના કઈ આવે, 1s2 2s2, બરાબર છે, 2p2, બરાબર છે. હવે એમાં સૌથી પહેલાં સંકરણમાં કયો ભાગ લે, તો બાહ્યતમ કક્ષાઓ ભાગ લે. તો અહીં જે છે 2s, બરાબર, 2 ઇલેક્ટ્રોન છે, ને પીમાં કેટલા ઇલેક્ટ્રોન છે, પણ 2, 1 અને 2, બરાબર છે. હવે આ જે છે એમાં આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે, 4. હવે આપણે કોઈ પણ 4 બંધ બનાવવો હોય તો સૌથી પહેલાં આપણને ખબર છે, કાર્બન લૂઇસ સ્ટ્રક્ચરમાં જોયું તો આ રીતે હાઇડ્રોજન, તો શું થાય, કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન હતા, ભાગ લેતા હતા સંકરણ બંધ બનાવવામાં, બરાબર છે, 1 2 3 ને 4, બરાબર છે, 1 2 3 ને 4. અહીં તો શું થાય, ફક્ત 2 જ કક્ષકો શું છે, અહીં ફક્ત 2 જ કક્ષકો જે છે અપૂર્ણ ભરાયેલી છે. અપૂર્ણ ભરાયેલી કક્ષકો કેટલી છે, 2 છે, પણ અહીં આપણે 4 બંધ બનાવવા છે, એટલે કે 4 અપૂર્ણ કક્ષકો જોઈએ, બરાબર છે. આ જે અવસ્થા છે એના કાર્બનની કહેવામાં છે ભૂમિ અવસ્થા, આ કહેવાય ભૂમિ અવસ્થા. ત્યાર પછી આ કાર્બન છે એને શું થાય, થોડી ઘણી ઉર્જા મળે, એના કારણે આ જે કાર્બન છે એને સ્ટાર તરીકે લખવામાં આવે, જેને કહેવામાં છે ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થામાં પહોંચે, અને એના કારણે જે છે એમાં ઇલેક્ટ્રોન શું થાય, આ જે 2s તો એક ઇલેક્ટ્રોન હતો એ ધીમે રહીને શેમાં જતો રહે, 2pમાં શિફ્ટિંગ થઈ જાય, ને એના કારણે જે એની ઇલેક્ટ્રોન રચના બને 1s2 2s1 2p3. હવે અહીં જો કક્ષકોના મારફતે આપણે જોઈએ છે તો 2sમાં કેટલો ઇલેક્ટ્રોન છે, 1 છે, અને 2pમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 1 1 અને 1. હવે જુઓ અહીં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે, અપૂર્ણ ભરાયેલી કક્ષકો કેટલી છે, અપૂર્ણ ભરાયેલી કક્ષકો કેટલી છે, 4. કઈ કઈ, એક S, પછી બીજી P વત્તા P વત્તા P, 1 2 3 ને 4, એટલે કે 4 કક્ષકો જે છે. હવે આ જે 4 કક્ષકો જે છે હવે બંધનમાં ભાગ લેશે, બરાબર છે. હવે કઈ રીતે લેશે, તો અહીં જે આ અપૂર્ણ કક્ષકો ભરાયેલી હતી 4, એના જોડે શું થાય, 4 હાઇડ્રોજનના પરમાણુની 1s કક્ષકો સંમિશ્રણ પામશે. એટલે કે અહીં દાખલા કે આપણે હાઇડ્રોજન 4 લીધા આ રીતે, આ જે છે, કારણ કે હાઇડ્રોજનનું
ઇલેક્ટ્રોન રચના કઈ છે 1s1 બરાબર છે। અહીંયા હાઇડ્રોજન છે, આ 4 હાઇડ્રોજન અલગ અલગ પરમાણુઓ જે છે એ શું થાય, આ 4 કક્ષકો સાથે અપૂર્ણ કક્ષકો સાથે શું કહે બંધ બનાવશે બરાબર છે। આ છે 1s, આ પણ 1s, આ પણ 1s અને 1s બરાબર। તે આ રીતે બંધ બનશે 1 2 3 ને 4। એના કારણે જે છે એ CH4 જે છે બરાબર છે એમાં 4 પ્રકારના બંધ જોવા મળે। પહેલું કયું છે, આ કયું છે 2s, તો પહેલો બંધ બનશે 2s અને 1s વચ્ચેનો બરાબર। પછી બીજો કયો બનશે, તો આ છે બરાબર છે 2p અને 2p, 2p અને બીજો કયો છે 2p। પછી આ ત્રીજો કયો છે તો 2p અને 2p, એટલે ચોથો પણ કયો છે 2p અને 2p। હવે અહીં આપણે જોશો તો એ 4 પ્રકારના જે બંધ બને એમાં એક 2s અને 1s આ કયા પ્રકારનું ઓવરલેપ છે, ss પ્રકારનું છે। જ્યારે આ બધા કયા છે તો pp છે, આ pp, આ pp અને આ pp। એનો મતલબ એવો થયો કે CH4માં 4 બંધ બન્યા તો 4 બંધ સરખા હોતા નથી, ફક્ત આ 3 બંધ શું હોય સમાન હોય, કારણ કે સમિશ્રણ શું છે PP પ્રકારનું છે, પણ આ અલગ પડશે બરાબર છે। એટલે કે CH4માં 4 બંધ છે એમાં 4 બંધ સરખા હોતા નથી। એ આપણે આ સંયોજકતા બંધનવાદ પ્રમાણે સમજવું હોય તો સમજી શકાય। પરંતુ જ્યારે ભૌમિતિક રીતે જ્યારે જોવામાં આવ્યું ત્યારે આ CH4 જે છે એમાં 4 CH બંધ જે છે, આમાં જે 4 CH બંધ છે બરાબર, C બોન્ડ H એ શું થાય, એની બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈ શું હોય છે સમાન જોવા મળે બરાબર છે। હવે આપણે સંયોજકતા બંધનવાદ પ્રમાણે જોઈએ તો આમાં 4 સરખા છે નહીં, પણ ભૌમિતિક રીતે શું થાય 4ની બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી શું છે સમાન છે। એટલા માટે કંઈક ઉણપ છે સંયોજકતા બંધનવાદમાં, જે સમજાવવા માટે પાવલિંગ નામના વૈજ્ઞાનિકે, લિનિયસ પાવલિંગે શું થયું એક નવો કોન્સેપ્ટ આપ્યો જે હાઇપોથેટિકલ છે, કાલ્પનિક છે બરાબર, વાસ્તવમાં એવું કંઈ જોવા મળતું નથી, પરંતુ આ અણુઓનો ભૌમિતિક આકાર ચોક્કસ રીતે સમજાવી શકાય એટલા માટે જે નવો કોન્સેપ્ટ આવ્યો એને કહેવામાં આવે છે સંકરણ, હાઇબ્રિડાઇઝેશન બરાબર। એટલા માટે હવે જો CH4 પરમાણુ જે છે મિથેન એમાં 4 CH બંધ સરખા કઈ રીતે છે એ સમજાવવા માટે જે સંકરણનો ખ્યાલ આપ્યો લિનિયસ પાવલિંગે। હવે શું થયું, આપણે ખ્યાલ છે કે આ કાર્બન હતો બરાબર છે, કાર્બનની જે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના હતી 1s2 2s1 2p3 બરાબર છે, કે 2sમાં 1 ઇલેક્ટ્રોન હતો અને pમાં એક ઇલેક્ટ્રોન હતો આ રીતે બરાબર છે। એટલે કે 4 અપૂર્ણ કક્ષકો હતી, 4 અપૂર્ણ ભરાયેલી અપૂર્ણ કક્ષકો હતી। પરંતુ સંકરણનો ખ્યાલ શું કહે છે કે આ એક S છે, આ 3 p છે, p અને p બરાબર છે। તો સંકરણમાં શું કહે છે, તો પાવલિંગ એમ કહે છે કે આ જે 4 અપૂર્ણ કક્ષકો હતી એમાં સૌથી પહેલાં શું થાય, આ 4 કક્ષકો વચ્ચે શું થાય આંતર મિશ્રણ થાય, એટલે કે 4 કક્ષકોનું શું આંતર મિશ્રણ થાય બરાબર છે। એના કારણે શું થાય, તો ઉર્જાનું શું થાય પુનઃ વિતરણ થાય, એટલે કે 4 જુદી જુદી એસની ઉર્જા અલગ હતી, પીની અલગ હતી, તો ઉર્જાનું શું થાય પુનઃ વિતરણ થાય બરાબર છે। એમાંથી આંતર મિશ્રણ થઈ ને 4 નવી કક્ષકોનો સેટ બને બરાબર છે। આ 4 કક્ષકો ભેગી થઈ ને 4 નવી કક્ષકો બને બરાબર, સમતુલ્ય કક્ષકો બને બરાબર ને। એ જે કક્ષકો જે છે એને કહેવામાં આવશે સંકર કક્ષકો, સંકર અથવા તો એને કહેવાય હાઇબ્રિડ કક્ષકો કહેવામાં આવે બરાબર છે। એટલે કે 4 જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું સંમિશ્રણ થાય, ત્યાં ઉર્જાનું છે પુનઃ વિતરણ થાય ને સમાન ઉર્જાવાળી ને આકારવાળી એક નવી કક્ષકોનો સેટ બને જેને કહેવાય સંકર કક્ષકો અથવા હાઇબ્રિડ કક્ષકો કહેવાય। હવે આ કક્ષકોનું નામ કઈ રીતે આપીશું બરાબર છે, તો અહીં કઈ કક્ષકો સંયોજાય હતી, જો S + P + P, S અને Pની 3, એટલા માટે આ 4 કક્ષકો જે છે એને કહેવામાં આવે છે sp3 સંકર કક્ષકો કહેવામાં આવે, સંકર કક્ષકો કહેવામાં આવે। ને આ પ્રમાણે જે કક્ષકો બને 4 ત્યાર પછી એમાં હાઇડ્રોજનની 4 હાઇડ્રોજનની 1s કક્ષકો આ રીતે શું થાય સંમિશ્રણ થઈ ને 4 સમાન બંધ લંબાઈ અને બંધ ઉર્જાવાળા શું થાય બંધ બને, CH બંધ બને। તો આ રીતે શું થાય સંકરણના ખ્યાલ દ્વારા તો CH4ના 4 બંધ શા માટે સમાન ઉર્જાના છે, બંધ લંબાઈના છે, સંકરણના ખ્યાલ દ્વારા આપણે જાણી શકાય છે। અને ત્યાર પછી એના ઉપરથી CH4નો ભૌમિતિક આકાર જીઓમેટ્રિક શેપ જે છે એ પણ શું થાય જાણી શકાય છે। હવે આપણે જોઈએ છે આ જે સંકરણ જે થાય એના માટેની વિશિષ્ટ ખાસિયતો કઈ છે,
તો સંકરણ જે થાય એના માટે કેટલીક ખાસિયતો છે. એમાં પહેલી છે સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી કક્ષકોની સંખ્યા જેટલી હોય, એટલે કે જેટલી કક્ષકો સંમિશ્રણ પામે, આને કહેવાય એટોમિક ઓર્બિટલ્સ, એટલે કે જેટલી કક્ષકો હોય, અહીં કેટલી હતી 1 2 3 ને 4, તો 4 હોય તો એમાંથી સંકૃત કક્ષો હાઇબ્રિડ પણ કેટલી બને, તો 4 એટલે 4 બને. બરાબર છે. તો સંમિશ્રણ કઈ રીતે થાય, દાખલા તરીકે આપણે 3 કપ લીધો, દાખલા કે 3 જે છે, દાખલા એસ હતો એમાં એક લાલ રંગનો કટોરો હતો, એક ડબ્બી હતી, ને 3 હતી શું હતી, આપણે સફેદ હતી. આ રીતે સંમિશ્રણ કઈ રીતે થાય એની વાત કરું છું. એક સફેદ ડબ્બી હતી ને એક લાલ હતી ને 3 શું હતી, સફેદ. બરાબર છે. આમાં પુનઃ વિતરણ કઈ રીતે થાય, એનું આંતરમિશ્રણ કઈ રીતે થાય, તો આ 4 ડબ્બીને ભેગી કરો તો શું થાય, સફેદ અને લાલ ભેગો થાય તો કયો બને, ગુલાબી રંગની બને. બરાબર છે. પણ કલર કેટલો હોય, 4 ડબ્બી જેટલો જ હોય ને, તો આ 4 બને, પણ કયો હોય, ગુલાબી. બરાબર છે. તો એ પ્રમાણે શું થાય, આંતર મિશ્રણ થઈને નવી કક્ષકો બને, સેટ બને, ને કહેવાય sp3 કક્ષકો. બરાબર છે. પછી ત્યાર પછી વિશેષ ખાસિયત બીજું છે, સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જા તથા સમાન આકારની હોય છે. એટલે કે આ જે હાઇબ્રિડ કક્ષકો બની એની ઉર્જા શું હોય, સમાન હોય, અને 4ની ઉર્જા સમાન હોય, અને આકાર પણ લગભગ શું હોય, સમાન હોય. એટલે કે સમાન ઉર્જા અને સમાન આકારની શું થાય, નવી સંકૃત કક્ષકો બને. પછી શુદ્ધ પરમાણુય કક્ષકો કરતાં સંકર કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય છે. એનો મતલબ એવો થયો કે જ્યારે આ શુદ્ધ કક્ષકો હતી એસ અને પી, એ બંધ બનાવે એના કરતાં સંકૃત કક્ષકો બન્યા પછી, એટલે કે સંકર કક્ષકો બન્યા પછી જો બંધ બને તો વધારે શું હોય, અસરકારક હોય. આના કરતાં શું હોય, સંકૃત કક્ષકો જે બંધ બનાવે વધારે સ્થાયી હોય, અસરકારક હોય. ત્યાર પછી છેલ્લો મુદ્દો છે, સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે ગોઠવાય કે જેથી ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું ન્યૂનતમ અપાકર્ષણ થાય. એટલે કે આ જે કક્ષકો હતી 4 sp3, હવે આ જે કક્ષકો હતી એને કઈ રીતે લખી શકાય, તો આ જે સંકૃત કક્ષકો જે છે એને કઈ રીતે લખવામાં આવે છે, કઈ રીતે બતાવવામાં આવે, તો સંકૃત કક્ષકને મોટાભાગે આ રીતે દર્શાવવામાં આવે. એક લોબ શું હોય, નાનો બતાવવામાં, અને બીજો લોબ આ રીતે મોટો બતાવવામાં આવે. આને કહેવામાં છે સંકૃત કક્ષકો. સંકૃત કક્ષક તરીકે ઓળખવામાં આવે. જો શું થાય, મોટાભાગે ઇલેક્ટ્રોનનું વિતરણ આ ભાગમાં શું હોય, વધારે થયેલું હોય. હવે આ જે છે એ કક્ષકો જે છે ઇલેક્ટ્રોન યુગ્મ, આની અંદર શું હોય, ઇલેક્ટ્રોન હોય આ રીતે યુગ્મ. બરાબર છે. તો શું થાય, કઈ રીતે ગોઠવાય, તો આ કક્ષકો કઈ રીતે ગોઠવાશે, તો અવકાશમાં એકબીજા વચ્ચે શું થાય, ન્યૂનતમ અપાકર્ષણ થાય. એક કરતાં વધારે હોય, દાખલા કે 2 કક્ષકો આપણની વાત કરીએ તો એક કક્ષક આ રીતે છે, બરાબર છે, ને બીજી કક્ષક પણ આ રીતે છે, આ રીતે. તો 2 કક્ષકોની આપણે વાત કરીએ તો બંનેમાં શું થાય, આમાં પણ ઇલેક્ટ્રોન છે ને આમાં પણ ઇલેક્ટ્રોન છે. તો હવે શું થાય, અવકાશમાં કઈ રીતે ગોઠવાશે, તો બંને વચ્ચે નિમ્નતમ અપાકર્ષણ થવું જોઈએ. આ રીતે હશે તો ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય, અપાકર્ષણ થશે. એટલા માટે શું થાય, ઓછામાં ઓછું અપાકર્ષણ થાય રીતે શું થાય, એકબીજાની રીતે છેડા ઉપર આવી જાય, આ પ્રમાણે. બરાબર છે. તો આવું જે રચના થાય ને જેના કારણે શું થાય, એ અણુ જે છે એનો શું એક ચોક્કસ આકાર જોવા મળે. દાખલા કે આ રીતે જો જોવા મળે ને વચ્ચે સેન્ટ્રલ પરમાણુ છે તો આકાર કેવો છે, રેખીય છે, લિનિયર આકાર કહેવાય. તો એ પ્રમાણે કોઈ પણ અણુનો જે છે એ કક્ષકો અવકાશમાં કઈ રીતે ગોઠવાયેલી છે કે જ્યાં શું હોય, અપાકર્ષણ શું હોય, ઓછામાં ઓછું હોય, એ રીતે ગોઠવાય. એના ઉપરથી આપણે શું થાય, એ અણુનો ભૌમિતિક આકાર નક્કી કરવો હોય તો કરી શકાય. બરાબર છે. હવે ત્યાર પછી આપણે જોઈએ છે સંકરણ માટેની આવશ્યક શરતો. સંકરણ કઈ પરિસ્થિતિમાં થાય એના માટેની કેટલીક શરતો છે. એમાં પહેલી શરત શું છે, પરમાણુની સંયોજકતા કોષ્ટી કક્ષકો અથવા તો ડી કક્ષકો સંકરણમાં ભાગ લે છે. સંકરણમાં ફક્ત કઈ કક્ષકો ભાગ લેશે, તો બાહ્યતમ કક્ષાની, એને કહેવાય સંયોજકતા કક્ષકો. અંદરની કક્ષકો ભાગ લેતી નથી, કારણ કે 1s આપણે ગણતા નથી. એટલે કે બાહ્યતમ કક્ષાની જે કક્ષકો જે છે, અને કેટલાક કિસ્સામાં શું હોય, ડી કક્ષકો શું સંકરણમાં ભાગ લે. એ આપણે આગળ ઉદાહરણો આવશે ત્યારે ખ્યાલ આવશે. અત્યારે આપણે શું વાત રાખવાની, સંયોજકતા કોષની કક્ષકો જ ભાગ લે છે. પછી સંકરણ પામતી કક્ષકોની લગભગ ઉર્જા શું સમાન હોવી જોઈએ. એટલે કે આ જે સંકરણ થાય એમાં આ જે કક્ષકોએ સંમિશ્રણ થયું એની ઉર્જા લગભગ શું સમાન હોવી જોઈએ. દાખલા કે 2s અને 2p, બરાબર છે, એની ઉર્જા લગભગ સમાન છે. બરાબર છે. બહુ ઉર્જામાં ડિફરન્સ હોતો નથી. પણ કોઈ કહે 2s અને કોઈ કહે મારે 4d, આ વચ્ચે સંમિશ્રણ થશે તો ના, કારણ કે 2s અને 4dનું શું છે, ઉર્જામાં તફાવત વધારે છે. એટલે કે આમાં સંમિશ્રણ થતું નથી. તો આવશ્યક શરત કઈ છે, તો શું થાય, ઉર્જા લગભગ શું સમાન હોય એવી કક્ષકો માં શું થાય, સંમિશ્રણ થઈને હાઇબ્રિડ કક્ષકો બને. પછી ત્રીજા નંબરનું છે, સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. હવે ઇલેક્ટ્રોનની બઢતી એટલે શું, તો આપણે સૌથી પહેલાં શું જોયું, પહેલાં કાર્બનની ભૂમિ અવસ્થા જોઈ હતી, ત્યાર પછી આપણે શું ઉત્તેજિત અવસ્થા જોઈ. બરાબર છે.
તો દર વખતે ઇલેક્ટ્રોનને આપણે ઉત્તેજિત કરવો જરૂરી છે નહીં. અહીં કાર્બનના ઈચ્છામાં થયું, પણ દરેક વખતે એવું કંઈ ઉત્તેજિત કરીને ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના લખવી એવું કોઈ જરૂરી છે નહીં. કેટલીક વાર ભૂમિ અવસ્થામાં પણ શું થાય, ડાયરેક્ટ શું થાય, કક્ષકોનું સંમિશ્રણ થાય છે. બરાબર છે. પછી એના પછી છે એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો સંકરણમાં ભાગ લે. બીજું એવું છે કે આપણે મોટાભાગે બંધ બને ત્યારે શું થાય, અપૂર્ણ કક્ષકોની જ વાત કરીએ છીએ, પણ કેટલાક કિસ્સાઓમાં શું થાય, પૂર્ણ ભરાયેલી કક્ષક હોય આ રીતે તો પણ શું થાય, સંકરણમાં ભાગ લે છે. બરાબર છે. એવા વિશિષ્ટ કિસ્સા જ્યારે આપણો ઉદાહરણ આવશે ત્યારે જોઈશું. બરાબર. એટલે કે એવું ચોક્કસ જરૂરી નથી 100%. પછી શું કહે છે, સંકરણથી ક્યારેય પાઈ બંધ બનતો નથી. આપણે સંકરણનો જે ખ્યાલ છે મોટાભાગે શું થાય, સિગ્મા બંધ ઉપર આધારિત છે. કેટલા સિગ્મા બંધ બને છે એના ઉપર આધારિત છે, પણ પાઈ બંધની આમાં કોઈ માહિતી મળતી નથી. ને છેલ્લું છે, સંકરણ દ્વારા અણુની ભૌમિતિક આકાર જાણી શકાય છે. બરાબર. એટલે કે પરમાણુ હાઇબ્રિડ કક્ષકો જે અવકાશમાં કઈ રીતે ગોઠવાયેલી છે, એ ગોઠવણ ઉપરથી આપણે અણુની ભૌમિતિક આકાર જે છે એ કેવો હશે એ આપણે જાણવું હોય તો જાણી શકાય છે. બરાબર. હવે આપણે જોઈએ છે સંકરણના પ્રકાર. હવે આપણને ખ્યાલ છે કે સંકરણ જે છે એનું નામ કઈ રીતે આપવામાં આવે તો માતૃ, એટલે કે કઈ કઈ કક્ષકો ભાગ લે છે એના ઉપર આધારિત છે. બરાબર છે. દાખલા કે આ એસ છે, આ પી ભાગ થાય તો એમાંથી શું બને, એક એસ અને એસપી હોય, પણ બે પી હોય આ રીતે, એક એસ અને બે પી હોય તો SP2. બરાબર. એ પ્રમાણે એક એસ અને P3 હોય તો SP3 એ પ્રમાણે નામ આપવામાં આવે. તો સૌથી પહેલાં સંકરણમાં ભાગ લેતી કક્ષકો અને સંકરણના પ્રકાર. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ છે સંકરણમાં ભાગ લેતી કક્ષકો. એમાં પહેલું છે એક એસ અને બીજું કયું છે એક પી. એક એસ અને એક પી કક્ષકો ભાગ લે. બરાબર છે. તેમાંથી કઈ બને તો દાખલા કે આ એસ છે, બરાબર, ને એક આ પી કક્ષક છે, આ છે એસ અને પી. એમાંથી જે સંકરણ બને તો એ જે સંકરણ છે એને કહેવામાં આવે SP સંકરણ કહેવામાં આવે. આને કહેવામાં આવે SP સંકૃત કક્ષકો. કારણ કે બે કક્ષકો ભાગ લે તેમાંથી બને પણ કેટલી, બે. આ બંને કક્ષકો છે SP સંકરણ કહેવાય. આ પણ SP અને આ પણ શું હોય, SP. આ જે સંકરણ કક્ષકો જે છે, બરાબર છે, અવકાશમાં કઈ રીતે ગોઠવાયેલી હશે તો આપણે જોયું કે કોઈ પણ કક્ષકો જે છે એમાં શું હોય, આપણે જે સંકર કક્ષા છે એને કઈ રીતે દર્શાવે છે, એક નાનો લોબ ના મોટો લોબ આ રીતે. તો આ જે છે એમાં ઇલેક્ટ્રોન હોય છે. હવે આ જે કક્ષકો જે છે સંકૃત કક્ષકો એ શું થાય, ઇલેક્ટ્રોન વચ્ચે બંને હોય આ રીતે તો શું થાય, બંને વચ્ચે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય આ રીતે. બરાબર છે. એટલા માટે અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. તો આ કઈ રીતે ગોઠવાશે તો જુઓ, દાખલા કે આનામાં ઇલેક્ટ્રોન છે તો આ રીતે કઈ રીતે ગોઠવાશે તો બંને ઓછામાં ઓછું અપાકર્ષણ આ રીતે ગોઠવાય. બરાબર છે. તો આ કઈ રીતે દોરાય તો આને કઈ રીતે દોરવાની આ રીતે, તો જો આ જે છે આ રીતે દોરવાની. આ છે SP એક ને બીજી કઈ છે આ પણ શું છે આ રીતે, આ રીતે. તો આ જે કક્ષક જે છે એને કહેવાય આ રીતે. બરાબર છે. હવે આ જે કક્ષક જે છે એમાં આ બે કક્ષકો વચ્ચેનો એંગલ કેટલો હશે તો આ બંને કેટલો છે, 180 ડિગ્રી. એટલે કે બંધ ખૂણો કેટલો હશે, 180. આ જે આકાર છે એને કહેવામાં છે રેખીય આકાર. રેખીય. બરાબર છે. એટલે કે ભૌમિતિક આકાર કયો છે, રેખીય. બરાબર. અને ઇંગ્લિશમાં કહેવાય લિનિયર. ત્યાર પછી બીજા નંબરની વાત કરીએ તો બરાબર છે એક એસ અને બે પી. બરાબર છે. એટલે કે આ એક એસ લીધો વત્તા બે પી લીધા આ રીતે, પી અને પી. બરાબર છે. એક એસ અને બે પીનું સંમિશ્રણ થાય તેમાંથી બને તો શું થાય, SP2. બરાબર છે. તેમાંથી ત્રણ કક્ષકો આ રીતે બને. બરાબર છે. આને કહેવાય SP2 એટલે કે ત્રણ કક્ષકો મળે. હવે આ ત્રણ કક્ષકો કઈ રીતે ગોઠવાશે તો અહીં જુઓ, આપણે ત્રણ કક્ષકો જે છે, બરાબર છે, આ રીતે ગોઠવશું શું થશે, આ બે વચ્ચે અપાકર્ષણ શું થાય, સૌથી ઓછું, પણ આ નાના વચ્ચે વધારે હશે. તે પ્રમાણે શું થાય, આ પ્રમાણે ગોઠવાય. 3 અને 3 વચ્ચે જસ હોય, બોન્ડ એંગલ સૌથી વધારે મહત્તમ હોય એ રીતે ગોઠવાય. બરાબર છે. આ રીતે 3 અને 3 ગોઠવાય તો 3 વચ્ચે શું અપાકર્ષણ શું હોય, સૌથી ઓછું. બરાબર છે. એટલે કે અવકાશમાં કઈ રીતે ગોઠવાશે તો સૌથી પહેલાં જો આ રીતે ગોઠવાશે. આ રીતે. બરાબર છે. આ છે SP2, આ બીજી છે SP2, આ બીજી છે SP2. હવે આની વચ્ચે બે કક્ષકો વચ્ચેનો ખૂણો કેટલો હશે તો આ જે ખૂણો છે બોન્ડ એંગલ કેટલો હશે, 120 ડિગ્રી. બરાબર છે. આ જે આકાર છે એને કયો કહેવાય તો આ 3 અને 3 પ્લેનમાં આ રીતે છે, 1 2 અને ત્રીજો આ રીતે. બરાબર છે. આને કહેવામાં આવે છે સમતલીય ત્રિકોણ.
તો આનો જે આકાર છે ભૌમિતિક આકાર એને કહેવામાં આવશે સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ બરાબર છે. ટ્રાયગોનલ પિરામિડ કહેવામાં એને કહેવામાં આવે છે ટ્રાયગોનલ પ્લેનર બરાબર. ત્યાર પછી ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરમાં શું છે, એક એસ અને શું થાય 3 પી બરાબર. એક એસ છે અને પી 3 આ રીતે છે બરાબર છે. એસ પી પી અને પી તેમાંથી સંમિશ્રણ થઈ ને એમાંથી જે શંકર કક્ષકો બને એને કહેવામાં આવે છે 1 2 3 ને 4 4 ભાગ લે છે તો 4 sp3 કક્ષકો બને 1 2 3 અને 4. આપણે sp3 આપણે sp3 આપણે sp3 ને આ પણ શું sp3 તો શું થાય 4 sp3 કક્ષકો મળે. હવે 4 sp3 કક્ષકો કઈ રીતે ગોઠવાય બરાબર છે. તો આપણે આ છે આકૃતિ આપણે 2D ની વાત કરીએ છીએ પણ 4 કક્ષકો હોય બરાબર છે તો કઈ રીતે ગોઠવાશે બરાબર છે. તો એના માટેનું જે છે બરાબર છે ખાસ કરીને આપણે CH4 ની વાત કરતા હતા તો આ રીતે શું થાય અવકાશમાં આ રીતે ગોઠવાય. 2 પ્લેનમાં હોય બરાબર છે. એક ઉપર હોય એક શું હોય પાછળની બાજુ હોય બરાબર છે. આ 2 પ્લેનમાં છે એક શું હોય પ્લેનની બહાર ને એક શું પ્લેનની અંદર આ રીતે આકાર આવે એને કહેવાય સમચતુષ્ફલકી આકાર. કઈ રીતે દોરાય તો જુઓ આપણે કઈ રીતે દોરીશું એ તો સૌથી પહેલાં શું થાય આ રીતે દોરીશું બરાબર છે. એમાં આ જે છે આ 2 પ્લેનમાં છે એક જ પ્લેનમાં છે બરાબર છે. પછી ત્રીજો આ જે છે એને કઈ રીતે દોરીશું તો આ રીતે દોરીશું. આ શું આ રીતે બહારની બાજુ હોય અને ચોથું જે છે એ શું થાય આ રીતે હોય આ રીતે બરાબર છે. અને આ જે આકાર છે બરાબર એને કહેવામાં સમચતુષ્ફલકીય સમચતુષ્ફલકીય આકાર જોવા મળે. હવે અહીં 2 બંધ કોણ કેટલો હોય બરાબર છે. આ બંધ કોણ છે 109 ડિગ્રી 28 કલા બરાબર છે. ખાસ કરીને CH4 માં આ રીતે ગોઠવણી જોવા મળે બરાબર છે. તો 109 ડિગ્રી 28 કલા. સંકરણ કયું આવે sp3 આકાર ભૌમિતિક આકાર હોય સમચતુષ્ફલકીય. દરેક જણે શું યાદ રાખવાનું sp સંકરણ હોય તો બંધ કોણ કોણ 180 આકાર કયો હોય રેખીય. sp2 તો સમતલીય ત્રિકોણ બોન્ડ એંગલ કેટલો આવે 120. sp3 109 ડિગ્રી 28 કલા સમચતુષ્ફલકીય. ત્યાર પછી બીજું આપણે જોઈએ છે ચોથા નંબરનું એક એસ 3 પી અને એક ડી બરાબર છે. sp3d બરાબર છે. તો આકાર કઈ રીતે આવે બરાબર છે. તો એમાંથી બને 3 ને 4 ને 5 5 કક્ષકો આ બને આ રીતે બને 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 આ છે sp3d આ પ્રમાણે બધી શું હોય 5 sp3d કક્ષકો બને. હવે આ sp3d કક્ષકો જે છે બરાબર છે એ અવકાશમાં કઈ રીતે ગોઠવાય બરાબર છે. તો આ જે છે ગોઠવાશે કઈ રીતે તો અહીં ધ્યાન રાખજો sp3d ની આપણે વાત કરીએ છીએ તો જુઓ અહીં શું થાય આ રીતે 3 કક્ષકો એક જ પ્લેનમાં ગોઠવાશે બરાબર છે આ રીતે બરાબર છે. એમાં સૌથી પહેલાં આપણે 3 કરીએ આ રીતે બરાબર. અને 2 કક્ષકો જે છે એ શું છે પ્લેનની બહાર હોય આ રીતે આ જે આકાર છે બરાબર છે એને કહેવામાં આવે છે ત્રિકોણીય પિરામિડ. આને કહેવામાં આવે છે ત્રિકોણીય પિરામિડ બરાબર છે. હવે અહીં શું થશે એ તો સૌથી પહેલાં જુઓ અહીં બોન્ડ એંગલ બધામાં એક જ પ્રકારનું આવતું હતું. આમાં 2 પ્રકારના બોન્ડ એંગલ જોવા મળશે બરાબર છે. આ છે એને કહેવાય એક્સિયલ કહેવામાં આવે. આ પરિસ્થિતિ છે એને કહેવાય એક્સિયલ બરાબર છે. 2 જે બંધ છે એ શું એક્સિયલ છે બરાબર છે ને પેલા શું સમતલીય છે. હવે જો આ 3 પીળા લોબ છે એમના વચ્ચેનો જે બોન્ડ એંગલ હશે શું હશે 120 ડિગ્રી બરાબર છે. અને પછી બીજો એક એંગલ છે એક લાલ અને પીળા આ 2 વચ્ચેનો આપણે એંગલ જોઈશું તો કેટલો આવશે 90 ડિગ્રી બરાબર છે. તો એ 2 પ્રકારના બંધ ખૂણા જોવા મળે. જે સમતલમાં 3 લોબ હતા એના વચ્ચે શું 120 પણ એક શું હોય લંબ હોય અને સમતલ વચ્ચેનો કેટલો હોય 90 ડિગ્રી. તો એ પ્રમાણે 2 એંગલ જોવા મળે. આને કહેવામાં આવે છે ત્રિકોણીય પિરામિડ બરાબર છે. એને કહેવાય ટ્રાયગોનલ બાયપિરામિડ ત્રિકોણીય
બરાબર છે, ટ્રાયગોનલ બાયપિરામિડ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી 5મા નંબરની વાત કરીએ છીએ. જો શું થાય, 1s 3p અને 2d, 1s 3p અને 3d એમાંથી જે બને, બરાબર છે, એમાંથી બને sp3d2 સંકરણ બને. બરાબર છે. અહીં કુલ કેટલી છે? 1 2 3 4 5 અને 6, એટલે કે 6 કક્ષકો sp3d બને. બરાબર, 1 2 3 4 5 અને 6, 1 2 3 4 5 અને 6 આ બધી શું થાય? sp3d2. બરાબર, 6 કક્ષકો બને. હવે એનો આકાર કઈ રીતે બને? ભૌમિતિક આકાર. બરાબર છે. તો અહીં 6 કક્ષકો જે છે એ કઈ રીતે બનશે? તો જુઓ એને કઈ રીતે બનાવવાની. તો 4 કક્ષકો જે છે એક જ પ્લેનમાં હશે, આ રીતે 90 અંશના ખૂણે. બરાબર છે. તો એને કઈ રીતે દોરીશું? આ રીતે 1 2 3 4 ને 2 કક્ષકો જે છે એ શું પ્લેનની બહાર હોય. આ જે કક્ષકો જે છે આ એક જ પ્લેનમાં હશે અને આ બે શું હોય? આ રીતે પ્લેનની બહાર હોય, આ રીતે સમતલની બહાર હોય. બરાબર છે. તો આ પ્રમાણે શું થાય? sp3 જે 5 5 છે અને 6 6 છે એને કે sp3d2. બરાબર, આ એક સિમેટ્રિકલ બંધારણ છે. બરાબર, એમાં બંધ એંગલ કયો હશે? તો આ 4 જે સમતલ છે એમાં પણ શું હોય? એકબીજા સાથે શું હશે? 90 ડિગ્રી. અને આના વચ્ચે સફેદ અને લાલ છે એના પણ શું હશે? 90 ડિગ્રી હશે. તો આ પ્રમાણે છે. આ જે આકાર છે એને કહેવામાં આવે છે અષ્ટફલકીય આકાર કહેવામાં આવે, જેને કહેવામાં આવે છે અષ્ટફલકીય આકાર કહેવામાં આવે. બરાબર છે. 4 વસ્તુ આપણે આ રીતે જોઈન કરો તેમાંથી જે આકાર બને, બરાબર છે, આ પ્રમાણે તેમાંથી અષ્ટફલકીય આકાર બને. બરાબર. હવે આપણે વાત કરીએ છીએ સંકરણનો પહેલો પ્રકાર sp સંકરણ કઈ રીતે થાય. બરાબર છે. હવે આપણે ખ્યાલ છે કે sp સંકરણમાં શું હોય? તો કોઈ પણ 2 કક્ષકો, એક છે s કક્ષક અને બીજી કઈ છે? p કક્ષક. આ રીતે બંને ભેગી થાય. બરાબર છે. હવે 2 કક્ષકો ભાગ લે છે, કે s અને p, એમાંથી જે 2 કક્ષકો બને એટલી જ. બરાબર છે. આ જે છે કે sp અને sp એટલે sp ની 2 કક્ષકો બને. હવે આપણે આકાર પ્રમાણે જોઈએ તો આપણને ખબર છે એસનો આકાર કયો છે? બરાબર છે, ગોળાકાર આકાર છે. આ એસ કક્ષક છે. બરાબર, ને એ જ પ્રમાણે આ જે છે એ કયો છે? પી કયો છે? ડંબેલ આકાર હોય, આ રીતે. આ છે પી કક્ષક. બરાબર છે. આ બંને કક્ષકો જે છે એ શું થાય? સંમિશ્રણ પામે. બરાબર છે, આંતરમિશ્રણ પામી અને 2 કક્ષકો બનાવે. બરાબર છે, તે sp કક્ષકો બનાવે. દાખલા તરીકે એક કક્ષક આ રીતે બનાવશે અને બીજી બનાવશે આ રીતે, આ રીતે. આ બંને કક્ષકો કઈ રીતે જોડાશે? બરાબર છે. તો આ બંને કક્ષકો છે એ કઈ રીતે જોડાશે? તો આ રીતે જોડાશે, આ રીતે. આ છે એને કહેવાય sp કક્ષક. આ પણ sp અને આ sp કક્ષક અવકાશમાં આ રીતે ગોઠવાશે. બરાબર છે. તો sp કક્ષક અવકાશમાં આ રીતે ગોઠવાય. બરાબર છે. આ જે ભૌમિતિક આકાર છે એને કહેવામાં છે રેખીય આકાર અથવા તો લિનિયર ભૌમિતિક આકાર કહેવામાં આવે. હવે સૌથી પહેલાં આપણે sp જે સંકરણ છે એમાં એસની લાક્ષણિકતા કે એસનું કેરેક્ટર કેટલું હશે, એસે કેટલો ભાગ લીધો હશે, તો સૌથી પહેલાં આપણે જોઈએ છે. બરાબર છે. તો sp સંકરણ જે છે, બરાબર, એમાં એસની લાક્ષણિકતા, બરાબર છે. અહીં જુઓ 50% એસ છે ને 50% પી છે. બરાબર છે. એટલે કે એસની લાક્ષણિકતા અહીં કેટલી હશે? 50% હશે. 50% જેટલી જોવા મળે. બરાબર છે. સંકરણમાં કેટલો ભાગ લીધો? તો 50%. પછી બીજા નંબરની વાત કરીએ. બરાબર છે. તો એનો આકાર જોઈએ તો આ જે sp કક્ષકો જે છે એનો આકાર શું છે? બરાબર છે. તેનો શું થાય? આકાર જે શું છે? રેખીય છે. બરાબર છે. એનો આકાર કયો જોવા મળે? રેખીય. એક કે રેખીય ભૂમિતિ ધરાવે છે. પછી ત્યાર પછી આવે છે બોન્ડ એંગલ, એટલે કે આ જે કક્ષકો જે છે બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? બરાબર છે, કે રેગ્યુલર બંધ કોણ કેટલો હશે? બરાબર છે. તો આપણને ખ્યાલ છે આ બંને કક્ષકો વચ્ચેનો જે ખૂણો હશે કેટલો હશે? 180 ડિગ્રી. તો બંધ કોણ કેટલો હશે? 180 ડિગ્રી ધરાવે. બરાબર છે. હવે કયા બંધારણમાં આના ઉદાહરણ કયા છે? બરાબર છે. તો સૌથી પહેલાં આ જે છે sp સંકરણ શેમાં જોવા મળે? તો પહેલું છે BeCl2, પછી આવે છે BeF2, બરાબર છે, પછી આવે છે C3O2, પછી CO2 અને આલ્કાઇન જે છે, દાખલા કે CH ટ્રિપલ બોન્ડ CH, એની અંદર આ જે અણુઓ જે છે એની અંદર જે સંકરણ જોવા મળે કયું? હવે sp સંકરણ જોવા મળે. હવે આપણે જોઈએ છે sp સંકરણ કઈ રીતે થાય.
તેમાં સૌથી પહેલાં આપણે ઉદાહરણ જોઈએ છે BeCl2. આપણે જોઈએ છે BeCl2માં sp સંકરણ બરાબર છે. તો સૌથી પહેલાં આપણે સંકરણની વાત કરતા હોઈએ તો સંકરણ મોટાભાગે કોઈ મધ્યસ્થ પરમાણુનું હોય. મધ્યસ્થ પરમાણુ કયો છે? Be છે બરાબર છે. તો Beની આપણે વાત કરીશું. Beનો પરમાણુ ક્રમાંક કયો છે? 4 બરાબર છે. તો સૌથી પહેલાં અમે ઇલેક્ટ્રોન રચના લખીશું તો 1s2 2s2 અને 2p0 એટલે કે પીમાં કોઈ ઇલેક્ટ્રોન જોવા મળતો નથી બરાબર છે. હવે સંકરણમાં કઈ કક્ષકો ભાગ લે તો ફક્ત બાહ્યતમ કક્ષાની એટલે કે 1s ને આપણે ગણવાની નથી, ફક્ત આની જ ગણવાની બરાબર. પીમાં છે નહીં તો આપણે એને કક્ષકો સ્વરૂપે લખીએ તો 2sમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 છે બરાબર છે. તો પીમાં 3 કક્ષકો હોય, પેટા કક્ષકો બરાબર છે, પણ એમાં કોઈ ઇલેક્ટ્રોન છે નહીં. હવે આપણે વાત કરીએ છીએ BeCl2 એટલે કે બી જોડે કેટલા પરમાણુ છે? ક્લોરીનના 2. એનો મતલબ એવો થયો કે એની સાથે શું છે? 2 અનપેર ઇલેક્ટ્રોન જોઈએ, અનપેર ઇલેક્ટ્રોન અથવા તો 2 હાઇબ્રિડ કક્ષકો જોઈએ બરાબર છે. પણ અહીં તો કેટલી છે? કોઈ ઇલેક્ટ્રોન અનપેર છે નહીં. એટલા માટે શું કરીશું? આ જે બી છે એને આપણે ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈશું. આ બી છે એને આપણે ઉત્તેજિત સ્ટાર કરીએ એનો મતલબ ઉત્તેજિત અવસ્થામાં લઈએ બરાબર છે. એના કારણે શું થશે? આ છે ઉત્તેજિત અવસ્થા બરાબર છે. એનું કારણ શું છે? આપણે 2 ક્લોરીન જોઈન્ટ કરવા છે પણ અહીં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં. એટલા માટે આ જે ઇલેક્ટ્રોન છે બરાબર 2s તો શેમાં જતો રહેશે? 2pમાં જતો રહેશે. એના કારણે એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s1 2p1 એટલે કે આ જે ઇલેક્ટ્રોન છે એમાં શું થાય? આ જે 2s છે અને આ p છે બરાબર છે. આ 2s અને 2p આમાં એક ઇલેક્ટ્રોન હશે ને આ ઇલેક્ટ્રોન હશે. હવે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા પણ સારામાં સારો મજબૂત બંધ બનાવવો તો શું કરવાનું? સંકરણ કરવું પડે. એટલે કે આ એક s અને આ p આ 2 કક્ષકો જે છે આ રીતે આ 2 કક્ષકો વચ્ચે શું થાય? સંકરણ થાય. આની વચ્ચે શું થાય? સંકરણ, આંતર મિશ્રણ થાય ને એના કારણે શું થાય? એક s અને એક p 2 ભેગા થઈ ને એમાંથી એક નવી કક્ષકોનો સેટ મળે બરાબર છે. એને કહેવામાં છે sp બરાબર છે. આને કહેવાય sp અને sp 2 કક્ષકો મળે બરાબર છે. આ રીતે મળે. આને કહેવાય sp સંકર કક્ષકો. sp સંકર કક્ષકો. હવે આ જે sp સંકરણ છે કક્ષકો મળી 2. હવે આપણે 2 Cl જોઈન કરવા છે બરાબર છે. હવે આપણને ખ્યાલ છે ક્લોરીન, તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. ઇલેક્ટ્રોન રચના શું થાય? નિયોન 3s2 3p5 એનો મતલબ શું થયો કે આ પી છે 3s તો ભરેલી છે પણ પી જે છે એમાં શું થયું? ઇલેક્ટ્રોન કઈ રીતે ભરેલા હશે? તો 1 2 3 4 5 એટલે કે એક જ ઇલેક્ટ્રોન આ જે પી કક્ષક જે છે એક જ ખાલી છે બરાબર છે. એ શું થાય? આના જોડે સાથે જોડાઈ થશે બરાબર. તેના કારણે શું થાય? અહીં ક્લોરીનની પી કક્ષક છે, આ એક ક્લોરીન છે એની આ પી કક્ષક છે એમાં વિરુદ્ધ સ્પિનવાળો હોય ઇલેક્ટ્રોન હોય. એ જ પ્રમાણે આ બીજો ક્લોરીન આ રીતે આવશે બરાબર છે. એની પણ શું પી કક્ષક હોય આ રીતે ને એના વચ્ચે શું થાય? સંમિશ્રણ થાય આ બંને વચ્ચે આ રીતે ને એમાંથી શું બને? 2 સિગ્મા બંધ બને. એમાંથી શું બને? 2 સિગ્મા કયા બંધ બને? બરાબર છે. બી બોન્ડ Cl બને ને આ રીતે શું થાય? BeCl2ની રચના થાય. હવે આપણે જુઓ આનું આકાર કઈ રીતે થશે તો સૌથી પહેલાં આપણે જોયું તો બીઈમાં 2 sp કક્ષકોથી કઈ રીતે ગોઠવાયેલી હતી. તો બીઈમાં જે sp કક્ષકો હતી બરાબર છે એની બાજુમાં આપણે દોરીએ છીએ. બીઈમાં જે sp કક્ષકો હતી આ રીતે ગોઠવાયેલી હતી. આ છે sp કક્ષક અને આ sp કક્ષક. આ 2 કક્ષકો આ રીતે ગોઠવાયેલી 180 ડિગ્રીએ. ત્યાર પછી બંને આ sp સાથે એક ક્લોરીનનો પી કક્ષક જોડાય છે, આ sp સાથે પણ ક્લોરીન એક પી કક્ષક જોડાયેલ છે. હવે આ પી કક્ષક કઈ હોય ક્લોરીનની? તેનો આકાર કયો હોય? તો પી કક્ષકનો આકાર કયો છે? ડમ્બેલ. તો એક આ રીતે કઈ રીતે જોડાશે? તો આ જે કક્ષક જે છે એ ક્લોરીનની કઈ રીતે જોડાય? આ રીતે જોડાય. આ રીતે આ જે છે એ શું છે? પી કક્ષક છે. કોની પી કક્ષક? કોની છે? ક્લોરીનની. આ પણ કોની છે? ક્લોરીનની શું થાય? પી કક્ષક છે ને આ 2 sp કક્ષક છે ને આ રીતે જે જીઓમેટ્રી મળે બરાબર છે. તો આ જે રચના જે છે આને કહેવાય બી બરાબર છે. આ જે રચના જે છે આ સંકરણ છે એને કહેવામાં છે BeCl2. એને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? બરાબર છે. તો Be એક Cl આ બાજુ હોય અને બીજો Cl કઈ રીતે આ રીતે હોય.
તો આ રીતે શું થાય BeCl2 માં sp સંકરણ કઈ રીતે થાય બરાબર છે. સૌથી પહેલાં શું લખવાનું કોઈ પણ મધ્યસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખવાની, કેટલા પરમાણુ જોડાયેલા છે એ જોવાના, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે કે નહીં, નથી તો શું થાય ઉત્તેજિત અવસ્થામાં લેવા, હવે થાય છે તો હા થાય છે તો એને શું કરવાનું સંકરણ કરવાનું, એટલે કે બે ભેગી થાય એમાંથી બે સંકર કક્ષકો બને ને એમાંથી સાઈડ પરમાણુ જે છે Cl એની શું થાય અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે શું થાય બંધ બનાવે ને આ રીતે શું થાય બે સિગ્મા બંધ બને બરાબર છે. BeCl2 ના બે સિગ્મા બંધ બને 1 અને 2 બરાબર છે. તો આ રીતે BeCl2 માં શું થાય આ પ્રમાણે શું sp સંકરણ જોવા મળે. ત્યાર પછી દરેક જણે પ્રેક્ટિસ કરવાની બરાબર છે. Bef2 સંકરણ જાતે બનાવવાનો પ્રયત્ન કરવાનો કે જેના કારણે શું તમારો આજે કોન્સેપ્ટ જે છે જો ક્લિયર થઈ જાય બરાબર. તો આપણે બીજા નંબરનું જે સંકરણ જોઈએ છે બરાબર છે એને કહેવામાં છે sp2 સંકરણ. હવે જુઓ સંકરણ sp2 છે એનો મતલબ એવો થયો કે એની અંદર કઈ કઈ કક્ષકો ભાગ લેતી હશે તો એક S અને 2p કક્ષકો બે ભાગ લઈ ને એમાંથી બને sp2 સંકૃત કક્ષકો. હવે જો આપણને ખબર છે S કક્ષકનો આકાર શું છે ગોળાકાર છે બરાબર છે, ગોળાકાર સ્ફેરિકલ વત્તા p કક્ષક જે છે એ 3 પ્રકારની હોય px py અને pz. એમાં એક આપણે આંતરઅક્ષીય લઈએ તો આ જે છે pz છે બરાબર છે, આ છે s pz અને બીજી લઈએ છીએ આપણે px લઈએ, આ રીતે કોઈ બી બે લઈ શકાય એનો કોઈ વાંધો નહીં બરાબર છે. આને લે px. આ 3 કક્ષકો ભેગી થઈ બરાબર છે તો સંકરણ થાય તો 3 શું કહે સમાન ઉર્જાવાળી કક્ષકોનું શું સંમિશ્રણ થાય એમાંથી સમાન ઉર્જાવાળી 3 હાઇબ્રિડ કક્ષકો બને, 3 સંકરણ કક્ષકો, 3 સંકર કક્ષકો પડે બરાબર છે. હવે આ જે કક્ષકો જે છે કઈ રીતે આપણે કરીએ છીએ 3 કક્ષકો કઈ રીતે હોય બરાબર છે તો આ રીતે દોરીએ છીએ. આ 3 કક્ષકો કઈ રીતે અવકાશમાં કઈ રીતે ગોઠવાયેલી હશે બરાબર છે. તો 3 કક્ષકો વચ્ચે શું થાય અહીં ઇલેક્ટ્રોન હોય એટલા માટે અપાકર્ષણ સૌથી ઓછું થાય એ પ્રમાણે કઈ રીતે ગોઠવાય તો આ 3 કક્ષકો કઈ રીતે ગોઠવાશે તો આ રીતે ગોઠવાશે બરાબર છે. આ રીતે આ છે sp2, આ છે sp2, આ છે sp2 એટલે કે 3 કક્ષકો જે છે સંકૃત કક્ષકો શું થાય અવકાશમાં એકબીજા સાથે ગોઠવાય. અહીં બોન્ડ એંગલ કેટલો આવશે તો બે કક્ષકો વચ્ચેનો બોન્ડ એંગલ આવશે 120 ડિગ્રી બરાબર છે. 3 sp2 કક્ષકો 120 ડિગ્રી ગોઠવાય. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ sp2 સંકરણ કક્ષ બરાબર છે. તો સૌથી પહેલાં છે sp2 સંકરણમાં સની લાક્ષણિકતા કે એક્સનું પ્રમાણ કેટલું હશે તો જુઓ અહીં ટોટલ 3 વસ્તુઓ છે 1 2 અને 3, 3માંથી એસ કેટલો છે 1 ભાગ છે એટલે કે એનું લાક્ષણિકતા એટલે 1/3 ગુણ્યા 100 બરાબર છે. કુલ 3 ભાગમાંથી 1 ભાગ એસ છે એટલા માટે આને કહેવાય 33% લાક્ષણિકતા, ખાસ ધ્યાન રાખવાનું. તો sp2 માં એસની લાક્ષણિકતા કેટલો 33%. ત્યાર પછી પીની લાક્ષણિકતાની વાત કરીએ, પીની લાક્ષણિકતા બરાબર છે તો 3 વસ્તુમાં 2 ભાગ કોણ છે પીના છે એટલે કે 2/3 ગુણ્યા 100 એના ઉપરથી આવે છે 67%. તો પીની લાક્ષણિકતા કેટલી છે 67%. ત્યાર પછી આવે છે રેગ્યુલર બંધ કોણ બરાબર છે, રેગ્યુલર બંધ કોણ બરાબર છે. આપણે જોયું કે આ જે કક્ષકો જે છે અવકાશમાં મહત્તમ અપાકર્ષણ થાય એ પ્રમાણે ગોઠવાય તો મહત્તમ બંધ કોણ કેટલો આવે છે 120 ડિગ્રી, 120 ડિગ્રી બરાબર છે. હવે આ જે આકાર છે એનો ભૌમિતિક આકાર કયો હશે બરાબર છે તો ભૌમિતિક આકાર બરાબર છે. હવે આકાર કયો હશે તો જો આ જે છે કક્ષકો આ રીતે ગોઠવાય બરાબર. આ જે આકાર છે એને કહેવાય સમતલીય ત્રિકોણ. તો એનો આકાર જે છે એને કહેવાય સમતલીય ત્રિકોણ આકાર હોય, 3 કક્ષકો ગોઠવાય. હવે એનું ઉદાહરણ કયું છે કોમન ઉદાહરણો બરાબર છે કે જેમાં sp2 જોવા મળે તો સૌથી પહેલું છે bf3, પછી આવે છે BCl3 બરાબર છે, પછી H2CO3 બરાબર છે, પછી SO3 અને NO3 માઇનસ. આ જે અણુઓ જે છે આયનો એની અંદર જે સંકરણ જોવા મળે કે sp2. હવે એમાં સૌથી પહેલાં આપણે જોઈએ છે sp2 સંકરણ જોઈએ છે BCl3 બરાબર. સૌથી પહેલાં આપણે જોઈએ છે BCl3માં બરાબર છે sp2 સંકરણ જોઈએ. sp2 સંકરણ કઈ રીતે થાય છે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોવાનું કોઈ પણ સંકરણની વાત કરતા હોઈએ તો મધ્યસ્થ પરમાણુ કયો છે તો અહીં મધ્યસ્થ પરમાણુ કયો છે બોરોન છે. બોરોન જે છે એની પરમાણુ ક્રમાંક કેટલો છે 5. તો સૌથી પહેલાં આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીશું
1s2 2s2 2p1 બરાબર છે. કક્ષકોના સ્વરૂપમાં લખીશું 2s અને 2p આ પ્રમાણે બરાબર. 2sમાં 2 ઇલેક્ટ્રોન છે, pમાં 1 ઇલેક્ટ્રોન છે. આ રીતે હવે જુઓ મધ્યસ્પર્ણાની આજુબાજુ કેટલા પરમાણુ ક્લોરીન જોડાયા છે? 3. એનો મતલબ કે બોરોનને જ્યારે બંધ બનાવવો હોય તો 3 સહસંયોજક બંધ બનાવવો હોય તો 3 અનપેર ઇલેક્ટ્રોન જોઈએ, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન તો ફક્ત કેટલો છે? અહીં કેટલો છે? 1 જ છે. 1 અનપેર ઇલેક્ટ્રોન છે. અનપેર એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલા માટે શું કરીશું? આ બોરોન છે એને આપણે શું કહેવાય? ઉત્તેજિત અવસ્થામાં આ રીતે લઈ જઈશું બરાબર છે. એના કારણે શું થશે? આ 2sનો 1 ઇલેક્ટ્રોન શેમાં જતો રહેશે? પીમાં. તેના કારણે શું થાય? ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s1 2p2 બરાબર છે. કક્ષકોમાં કઈ રીતે લખાય? એસમાં 1 ઇલેક્ટ્રોન અને પીમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. 1 અને 2. હવે જો આની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? તો 1 2 અને 3. એટલે કે અહીં શું થાય? 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 3 અનપેર ઇલેક્ટ્રોન છે. અનપેર ઇલેક્ટ્રોન છે ને આપણે કેટલા બંધ બનાવે છે? 3 બનાવે છે. ઓકે. હવે ત્યાર પછી આપણે શું કરીશું? આ જે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા એ શું થાય? ડાયરેક્ટ જોડાતા નથી, પણ આ શું થાય? 3 ને 3 કક્ષકો વચ્ચે શું થાય? સંમિશ્રણ થાય. આ છે S + P બરાબર છે. આ S P અને P આ વચ્ચેનું શું સંકરણ થાય? એની વચ્ચે શું થાય? સંકરણ થાય ને એમાંથી શું બને છે? 1 2 ને 3 કક્ષકો ભાગ લે પરમાણુની, તેમાંથી 3 શું થાય? સંકર કક્ષકો બને. તેમાંથી શું બને? 3 sp2 સંકર કક્ષકો બને. સંકર કક્ષકો રચાય છે બરાબર છે. એટલે કે 3 sp2 સંકરણ કક્ષકો રચાઈ. કઈ રીતે રચાશે? તો જુઓ આ જે છે એમાં આ છે 1 2 અને 3. આ છે sp2, આ પણ sp2 અને આ પણ છે sp2. આમાંથી 3 સંકર કક્ષકો બની. ત્યાર પછી આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો હવે આના જોડે શું થાય? ક્લોરીનની આપણે ખબર છે, ક્લોરીનમાં શું હોય? 3p5 હોય એટલે કે છેલ્લો બરાબર. એટલે કે 5મો જે ઇલેક્ટ્રોન જે છે આ ઇલેક્ટ્રોન શું હતો? અયુગ્મિત હતો. આ ઇલેક્ટ્રોન શું થાય? આ sp2 સાથે શું બંધ બનાવે. તો એ પ્રમાણે 3 ક્લોરીન જે છે એ શું થાય? આ રીતે શું આવી જાય બરાબર છે. આ છે ક્લોરીન, આ ક્લોરીન, આ ક્લોરીન. આની કઈ આવે છે? પી કક્ષક છે. આ ક્લોરીનની પી કક્ષક આ રીતે હોય ને એમાં શું થાય? બંને વચ્ચે શું થાય? બંધ બને આ રીતે 1 2 અને 3. એના ઉપરથી શું કરે? 3 બરાબર છે. બોરોન ફોર Cl બરાબર છે. 1 2 અને 3 બોરોન પર સિગ્મા બંધ બને બરાબર. 3 સિગ્મા બંધ બને બોરોન અને ક્લોરીન વચ્ચે બરાબર છે. તો આ પ્રમાણે શું થાય? BCl3ની રચના થાય. હવે એનો આપણે આકાર જોવો છે તો ખબર છે આપણે બોરોન હતો બરાબર છે, એનું સંકરણ sp2 થયું ત્યારે એની રચના કઈ હતી? ભૌમિતિક આ રીતે બરાબર છે. સમતલીય ત્રિકોણ રચના હતી બરાબર છે. તો પહેલાં સૌથી પહેલાં આપણે સમતલીય ત્રિકોણ આ રીતે દોરી દઈશું. આ રીતે 1 2 અને 3. આ કોણ છે? sp2 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 કોના છે? બોરોનના બરાબર છે. હવે 3 એ 3 sp2 આ રીતે ગોઠવાયેલી છે અવકાશમાં 120 ડિગ્રી બરાબર છે. હવે દરેક sp2 સાથે શું થાય? એક ક્લોરીનનો આ પી કક્ષક જે છે એની સાથે જોડાશે બરાબર છે. પી કક્ષકનો આકાર કયો હોય? ડંબેલ હોય. એટલા માટે આ જે કક્ષક જે છે એની સાથે શું થાય? આ રીતે જોડાશે. આ પી કોનો છે? ક્લોરીનનો બરાબર છે. ક્લોરીનની પી કક્ષક છે, પી કક્ષક. એ જ પ્રમાણે આ જે છે એ આ પ્રમાણે શું થાય? ગોઠવાય. આ પણ પી કક્ષક કોની છે? ક્લોરીનની. એ પ્રમાણે આ પણ ગોઠવાશે. આ પણ પી કક્ષક જે છે એ શું છે? ક્લોરીનની પી કક્ષક છે. આ રીતે શું થાય? સંમિશ્રણ થાય એમાંથી જે બંધ બને બરાબર છે. આને કહેવાય BCl3 બરાબર છે. BCl3 અથવા તો એને આ રીતે ના લખવું હોય તો કઈ રીતે લખાય? BCl Cl અને Cl. 1 2 અને 3 સિગ્મા બંધ થઈ ગયા. બંધ ખૂણો કેટલો થયો? આ બંને વચ્ચેનો કેટલો આવે? 120 ડિગ્રી. ભૌમિતિક આકાર કયો થાય? તો સમતલીય ત્રિકોણ બરાબર છે. તો આ રીતે આપણે શું કહેવાય? એનું સંકરણ કઈ રીતે થાય આપણે જોયું બરાબર છે. તો સૌથી પહેલાં અનપેર ઇલેક્ટ્રોન જોઈ લેવાના. સાઈડમાં કેટલા પરમાણુ જોડાયેલા છે, એટલા ઇલેક્ટ્રોન છાય છે કે નહીં તે પ્રમાણે સંકરણ કરીને બંધ બનાવવાનો બરાબર છે. આ પ્રમાણે BF3નું આપણે જાતે પ્રયત્ન કરીશું દરેક જણે, એટલે જેના કારણે શું થાય? તમારા આ જે કોન્સેપ્ટ છે ક્લિયર થઈ જાય બરાબર છે. હવે આપણે વાત કરીએ છીએ ત્રીજા નંબરનું જે સંકરણ જે છે એને કહેવામાં આવે છે sp3 સંકરણ. હવે જો sp3 ને કેટલી કક્ષકો ભાગ લે છે? 1s અને 3p બરાબર છે. તો અહીં શું લે? 1s અને 3p કક્ષકો ભાગ લે
બરાબર છે, એટલે 3 ને 4 એમાંથી જે સંકૃત કક્ષકો કેટલી મળે તો 4 sp3 કક્ષકો મળે, 4 sp3 સંકૃત કક્ષકો મળે, બરાબર છે, કારણ કે 4 હતી, 3 ને 4, બરાબર છે। હવે કઈ રીતે થાય તો જો સૌથી પહેલાં એસનો આકાર આપણને ખબર છે ગોળાકાર છે, આ છે એસ કક્ષક, પછી પીની 3 છે તો 3 કઈ કઈ હોય તો સૌથી પહેલાં આપણે જોઈએ છે આ છે પીઝેડ, આ છે પીઝેડ, પછી આપણે જોઈએ છે પીએક્સ, આ રીતે આ છે પીએક્સ, અને ત્રીજી જે છે આ પ્રમાણે આ હતી પીવાય, બરાબર છે। એટલે કે 1 2 3 ને 4 કક્ષકો સંમિશ્રણ થાય એમાંથી શું કહેવાય 4 sp3 કક્ષકો મળે, sp3 સંકૃત કક્ષકો મળે, સંકૃત કક્ષકો મળે। હવે આ જે કક્ષકો જે મળે સંકૃત કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારની હોય પણ એમની વચ્ચે શું થાય નિમ્નતમ ઓછામાં ઓછું અપાકર્ષણ થાય એ પ્રમાણે અવકાશમાં કઈ રીતે ગોઠવાશે, બરાબર છે। તો સૌથી પહેલાં આ રીતે ગોઠવાશે, બરાબર છે, આ છે આ રીતે, આ 3 એક પ્લેનમાં હોય અને ચોથી જે છે એ શું હોય આ રીતે પ્લેનની બહાર હોય, આ રીતે, આ રીતે, બરાબર છે। આ છે sp3, આ પણ sp3, આ પણ sp3 sp3, એ પ્રમાણે 4 કક્ષકો મળે આ રીતે, બરાબર છે, આ પ્રમાણે। ને આ જે કક્ષકો જે છે એમાં બંધ કોણ કેટલો હોય આની વચ્ચે તો શું હોય 109 ડિગ્રી 5 કલા જેટલો હોય, 109.5, અને આ જે આકાર છે એને કહેવામાં સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય આકાર કહેવાય, ટેટ્રાહેડ્રલ આકાર કહેવામાં આવે, બરાબર છે। હવે ત્યાર પછી હવે આપણે આમાં જોઈએ છે કે sp3 સંકરણ જે છે, બરાબર, એમાં એસની લાક્ષણિકતા જોઈએ, એસની લાક્ષણિકતા, એસનું પ્રમાણ કેટલું હશે, ટોટલ કેટલી ભેગી થાય 1 2 3 ને 4, પણ એસનો ભાગ કેટલો છે 1, બરાબર, તો 1/4 ગુણ્યા 100, બરાબર, એટલે કે જે આ જે લાક્ષણિકતા કેટલી હશે 25%, 25%। એ જ પ્રમાણે પીની લાક્ષણિકતા જોઈએ, પીની લાક્ષણિકતા જોઈએ તો કેટલા આવે, પીના કેટલા ભાગ છે 1 2 ને 3, બરાબર, 3/4 ગુણ્યા 100, એના ઉપરથી આવે 75%, બરાબર છે। MCQમાં ઘણીવાર પૂછાય છે, બરાબર, sp3 સંકલનમાં એસની લાક્ષણિકતા કેટલી, પીની કેટલી, બરાબર છે, તો એ પ્રમાણે 75% હોય। ત્યાર પછી આવે છે રેગ્યુલર બંધ કોણ, તો રેગ્યુલર બંધ કોણ કેટલો છે તો આપણે જોયો કેટલો છે 109 ડિગ્રી 5 કલા, તો 109.5, બરાબર, 5 કલા જેટલો હોય છે। ત્યાર પછી આવે છે ભૌમિતિક આકાર, ભૌમિતિક આકાર, બરાબર છે, તો આ જે આકાર જે છે કક્ષકોનો અવકાશમાં કઈ રીતે હશે તો આ જે આકાર છે એને કહેવામાં છે સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય, ફલકીય તો ટેટ્રાહેડ્રલ આકાર કહેવામાં આવે, બરાબર છે। ને આ જે છે એના ઉદાહરણ કયા કયા છે તો ખાસ કરીને sp3 સંકરણ કયા અણુમાં જોવા મળે તેમાં મિથેન છે CH4, પછી આવે છે એમોનિયા NH3, પછી પાણી H2O અને SO4 વગેરે ઉદાહરણોમાં શું થાય કે સંકરણ જોવા મળે sp3। એમાં સૌથી પહેલાં આપણે એક ઉદાહરણ જોઈએ છે, બરાબર છે, મિથેનમાં સંકરણ કઈ રીતે થાય તો આપણે જોઈએ છે પહેલું CH4માં sp3 સંકરણ, બરાબર છે। હવે સૌથી પહેલાં આપણે સેન્ટ્રલ એટમ જોયો, મધ્યસ્થ પરમાણુ કયો છે કાર્બન, કાર્બનની ઇલેક્ટ્રોન રચના કેટલી આવે તો 1s2 2s2 2p2, બરાબર છે। એસમાં 2 ઇલેક્ટ્રોન છે આ રીતે અને પીમાં કેટલા છે 2 ઇલેક્ટ્રોન છે આ રીતે, 1 અને 2। સાઈડમાં કેટલા પરમાણુ છે હાઇડ્રોજનના 4, પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેટલા છે, અનપેર ઇલેક્ટ્રોન કેટલા છે 2, 2 શું છે અનપેર ઇલેક્ટ્રોન છે, એટલા માટે એને 4 બંધ બનાવવો તો શું 4 અનપેર ઇલેક્ટ્રોન જોઈએ, એટલા માટે આ કાર્બન જે છે એને આપણે શું કરીએ ઉત્તેજિત અવસ્થામાં લઈશું તો 2s તો ઇલેક્ટ્રોન શેમાં જતો રહેશે પીમાં જતો રહેશે, એ પ્રમાણે શું થાય ઇલેક્ટ્રોન હતા 1s2 2s1 2p3, એટલે કે 2sમાં 1 ઇલેક્ટ્રોન અને પીમાં કેટલા હોય 3 ઇલેક્ટ્રોન આવશે, 1 2 અને 3। હવે જો અનપેર ઇલેક્ટ્રોન કેટલા છે 1 2 3 ને 4, સાઈડમાં પરમાણુ કેટલા છે 4, બરાબર છે, એટલે કે 4 અનપેર ઇલેક્ટ્રોન છે, બરાબર છે, ને 4 બંધ બનાવે છે, ઓકે। ત્યાર પછી શું થશે તો આ 4 પરમાણુઓ જે છે એમાં S અને 3p, બરાબર છે, S + P + P + P, એના વચ્ચે શું થાય સંમિશ્રણ થાય, એમાંથી શું થાય સંકર કક્ષક બને, આમાંથી જે સંકરણ થાય એમાંથી શું બને 4 sp3 બને, 1 2 3 ને 4 ભેગી થઈને 4 sp3 સંકર કક્ષકો બને, બરાબર છે।
તો 4 કક્ષકો આ રીતે બનશે sp3 આ પણ sp3 આ પણ sp3 આ પણ sp3 અને આ પણ શું sp3 આ રીતે બને આ 4 કક્ષકો જે છે એ શું થાય હાઇડ્રોજનની હવે હાઇડ્રોજન માટે તમને ખબર છે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનતા કેટલી આવે 1s1 એટલે કે એસમાં કેટલો ઇલેક્ટ્રોન છે એસમાં એક ઇલેક્ટ્રોન છે આ રીતે તો આ હાઇડ્રોજનના 1s ઇલેક્ટ્રોન શું થાય આ 4 એ 4 સાથે શું બંધ બનાવશે આ પ્રમાણે જે છે એ 4 હાઇડ્રોજન આ રીતે આવશે નજીકમાં આ છે હાઇડ્રોજન 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 આ છે 1s 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 અને 1s બરાબર તો આ પ્રમાણે 1 2 3 ને 4 એ પ્રમાણે શું થાય 4 C બોન્ડ H બને CH બંધ બને બરાબર સમાન ઉર્જાના અને સમાન બંધ લંબાઈના જોવા મળે હવે આ અવકાશમાં કઈ રીતે ગોઠવાશે તો આપણને ખબર છે સૌથી પહેલાં sp3 કક્ષકો કઈ રીતે ગોઠવાયેલી હતી આ રીતે ગોઠવાયેલી હતી બરાબર છે આ રીતે ગોઠવાયેલી છે બરાબર છે આ છે sp3 કોની કાર્બનની sp3 આ પણ sp3 અને sp3 હવે એના જોડે 4 sp3 સાથે જો હાઇડ્રોજનની 1s ગોઠવાય હવે એસનો આકાર ખબર કયો છે ગોળાકાર એટલા માટે જુઓ એની આજુબાજુ જે છે એ શું આ રીતે આ 1s કોની હાઇડ્રોજનની આ પ્રમાણે હાઇડ્રોજનની કઈ આવે 1s કક્ષક આવે આ પ્રમાણે 1s હાઇડ્રોજન આ પ્રમાણે શું હાઇડ્રોજન 1s આ પ્રમાણે જે ભૌમિતિક આકાર બને તેને કહેવાય સમચતુષ્ફલકી આકાર બંધ કોણ આવે 109 ડિગ્રી 5 કલાક આ પ્રમાણે શું CH4માં શું થાય આ પ્રમાણે સંકરણ જોવા મળે ત્યાં હવે આપણે જોઈએ છે NH3માં sp3 સંકરણ તો સૌથી પહેલાં આપણે NH3ની વાત કરીએ એમોનિયામાં એમાં સેન્ટ્રલ એટમ કયો છે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક કેટલો છે 7 ઇલેક્ટ્રોન રચના શું આવશે 1s2 2s2 2p3 બરાબર છે અહીં જો એસમાં 2 ઇલેક્ટ્રોન છે આ રીતે 1 અને 2 અને પીમાં કેટલા છે 3 ઇલેક્ટ્રોન છે 1 2 અને 3 1 2 અને 3 હવે જો મધ્યસ્થ પરમાણુની બાજુમાં હાઇડ્રોજન કેટલા છે 3 છે તો 3 અબંધકારક ઇલેક્ટ્રોન તો છે જ આપણા જોડે બરાબર છે એટલા માટે આપણે શું કરીશું એનું ઉત્તેજિત અવસ્થા કરીશું નહીં તો અહીં જુઓ જો એક એસ છે આ પી છે અને પી છે બરાબર છે તો આ 4 કક્ષકો જે છે એસ અને પીની 3 4 વચ્ચે શું થાય સંકરણ થાય આમાં શું થાય સંકરણ કરાવવાનું 1 એસ અને 3 પી તેમાંથી શું થાય 4 sp3 કક્ષકો બને 4 sp3 બને 1 2 3 અને 4 1 2 3 બરાબર છે આ છે 4 sp3 અને sp3 બરાબર છે તો શું 4 sp3 સંકૃત કક્ષકો મળે હવે એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે તો જો અહીં ઇલેક્ટ્રોન 2 3 4 અને 5 તો 5 ઇલેક્ટ્રોન ભરવાના 1 2 3 4 અને 5 હવે જુઓ આ જે સંકૃત કક્ષકોથી 4 સંકૃત કક્ષકો એમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો અહીં શું થાય એક કક્ષકમાં શું થાય તો એક કક્ષક જે છે એમાં ઇલેક્ટ્રોન શું છે યુગ્મિત બરાબર પેરમાં છે જ્યારે 3 કક્ષકો એવી છે 3 કક્ષકો જેમાં ઇલેક્ટ્રોન શું છે અયુગ્મિત છે બરાબર છે તો હવે બોન્ડ બનાવવામાં કોણ ભાગ લે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ જ ભાગ લે યુગ્મિતવાળા ભાગ લેતા નથી હવે આ જે હતો એની અંદર હવે શું થાય આ અયુગ્મિત 3 હતી કક્ષકો એના જોડે શું થાય હાઇડ્રોજનની 3 કક્ષકો આપણે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના ખબર છે 1s1 એટલે કે હાઇડ્રોજનની 1s કક્ષક આ રીતે શું થાય એના સાથે બંધ બનાવશે કોના સાથે અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે આ રીતે હાઇડ્રોજન એની 1s આ છે 1s એના સાથે શું બંધ બનાવે 1 2 અને 3 તે પ્રમાણે શું થાય 3 બરાબર છે n બોન્ડ H બને અને એક શું રહે અબંધકારક ઇલેક્ટ્રોન એક શું રહે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે હવે આપણને ખબર છે sp3 સંકરણ હોય તેની અંદર શું થાય એનું ભૌમિતિક આકાર કયો હોય સમચતુષ્ફલકીય બરાબર છે કઈ રીતે બનાવતા હતા આપણે આ રીતે 1 2 3 અને ચોથો શું હોય પ્લેનની બહાર હોય આ રીતે આ છે સમચતુષ્ફલકીય આકાર હોય NH3માં બરાબર છે બંધ ખૂણો કેટલો હોય 109 ડિગ્રી 5 કલાક બરાબર છે પણ અહીં આમાં ઇલેક્ટ્રોન જે છે sp3 કાર્બનનો હતો એમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે તો એકમાં યુગ્મિત છે અને બીજામાં 3માં શું અયુગ્મિત છે એટલે આમાં યુગ્મિત બતાવશું આ રીતે અને આ શું હોય અયુગ્મિત હોય આ રીતે
ને અયુગ્મિત સાથે શું બનાવ્યો છે? હાઇડ્રોજન એ બંધ બનાવ્યો છે 1s કક્ષક, એટલે કે 1s કક્ષક આ રીતે જોડાશે. આ છે બરાબર છે 1s, આ છે 1s, આ શું છે 1s હાઇડ્રોજનની. આ 3 બની ગયા C બોન્ડ H. ના એક શું થાય? આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ શું થાય? એમને એમ બાકી રહે, જે બંધનમાં ભાગ લેતી નથી. આના કારણે શું થશે? તો સૌથી પહેલાં આપણે એક અપાકર્ષણનો નિયમ કરીએ છીએ. આ પણ ઇલેક્ટ્રોન છે, આ પણ ઇલેક્ટ્રોન છે, પણ આ ઇલેક્ટ્રોન કયા છે? અબંધકારક, ને આ કયા છે? બંધકારક. તો સૌથી પહેલાં અપાકર્ષણનો જોઈએ, અપાકર્ષણની વાત કરીએ તો એમાં સૌથી વધારે અપાકર્ષણ કોનામાં હોય? તો લોન પેર વચ્ચે વધારે અપાકર્ષણ હોય સૌથી વધારે. પછી હોય લોન પેર અને બોન્ડ પેર, અને છેલ્લું શું હોય? ઓછામાં ઓછું શું હોય? બોન્ડ પેર અને બોન્ડ પેર. લોન પેર એટલે આ અયુગ્મિત ઇલેક્ટ્રોન, બોન્ડ પેર એટલે બંધમાં ભાગ લીધા હોય. લોન પેરનું સૌથી વધારે અપાકર્ષણ, પછી એનાથી ઓછું લોન પેર અને બોન્ડ પેર, લોન પેર અને બોન્ડ પેર, સૌથી શું હોય? બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ હોય. આના કારણે શું થશે? આ જે ઇલેક્ટ્રોન છે લોન પેર એ શું કરે? બોન્ડ પેર જે છે એને શું કરે? ધકેલશે. આ રીતે જે છે આકાર સમચતુષ્ફલકી આકાર આ રીતે છે, બરાબર છે. હવે આ છે ઇલેક્ટ્રોન યુગ્મ, એ શું કરશે? આના કરતાં અપાકર્ષણ કરશે, એટલે આ જે ખૂણો છે આથી મરે શું થાય? અંદરની બાજુ દબાશે. એના કારણે આ બંધ ખૂણો 109 ડિગ્રી 5 કલાની જગ્યાએ જે આ બંધ ખૂણો છે એ કેટલો જોવા મળશે? તો 107 ડિગ્રી જોવા મળશે, બરાબર છે. એટલે કે NH3 જે છે એમાં બંધ કોણ કેટલો જોવા મળે? બંધ કોણ જોવા મળશે? 107 ડિગ્રી. અને એનો આકાર ઓરિજિનલ કયો હશે? તો આ જે આકાર જે છે એમાં આપણે આકાર જોઈએ ત્યારે શું થાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને જોતા નથી, તો આકાર જે છે એને કહેવાય પિરામિડલ આકાર. આ રીતે જોવા મળશે, આ રીતે, બરાબર છે. આ રીતે આકાર જોવા મળે, એને કહેવામાં આવે છે પિરામિડલ આકાર જોવા મળે, બરાબર છે. એટલે કે NH3નો ભૌમિતિક આકાર જે હતો સમચતુષ્ફલક એની જગ્યાએ કયો મળે? પિરામિડલ. અને બંધ કોણ 109 ડિગ્રી 5 કલાની જગ્યાએ કેટલો જોવા મળે? 107 ડિગ્રી જોવા મળે છે. એ જ પ્રમાણે આપણે H2Oની વાત કરીએ, બરાબર છે. H2Oમાં sp3 સંકરણ સમજાવવું હોય તો સૌથી પહેલાં સેન્ટ્રલ એટમ કયો છે? ઓક્સિજન. પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. ઇલેક્ટ્રોન રચના કઈ આવે? 1s2 2s2 2p4, બરાબર છે. એસમાં 2 ઇલેક્ટ્રોન છે અને પીમાં પણ કેટલા છે? 4 ઇલેક્ટ્રોન છે. 1 2 3 અને 4, બરાબર છે. બાજુમાં ઓક્સિજનની બાજુમાં કેટલા પરમાણુ છે? હાઇડ્રોજન 2 અબંધકારક ઇલેક્ટ્રોન છે, એટલે ઉત્તેજિત અવસ્થાની જરૂર પડતી નથી. હવે આ જે છે 4 કક્ષકો, આ S P P અને P, આ 4 કક્ષકો વચ્ચે શું થાય? સંમિશ્રણ થાય અને શું થાય? સંકરણ થાય. એમાંથી શું થાય? 4 sp3 કક્ષકો બને. 1 2 3 અને 4 શું થાય? 4 sp3 કક્ષકો, સંકૃત કક્ષકો મળે, સંકૃત કક્ષકો મળે. હવે ઇલેક્ટ્રોન કયા ગોઠવાશે? તો 2 4 5 અને 6 ઇલેક્ટ્રોન છે, તો 6 ઇલેક્ટ્રોન કયા? 1 2 3 4 5 અને 6, બરાબર છે. આની અંદર જુઓ તો 2 શું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને 2 શું થાય? 2 શું થાય? બે અબંધકારક યુગ્મ છે ને 2 શું થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરાબર. 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની શું જોડ જોવા મળે. હવે આની જોડે શું થાય? ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. હાઇડ્રોજનની કઈ આવે? 1s1 કક્ષક આવે, બરાબર છે. તો આ ઇલેક્ટ્રોન શું? અયુગ્મિત ઇલેક્ટ્રોન કોના સાથે બંધ બનાવશે? તો હાઇડ્રોજનની બંધ બનાવશે. આ છે હાઇડ્રોજન. આની શું હોય? આ 1s કક્ષક સાથે શું આ બંધ બનાવશે, ને એના કારણે શું થાય? એમાંથી 2 O બોન્ડ H બને, સિગ્મા બંધ બને. 2 O બોન્ડ H, આ જે બંધ છે સિગ્મા બંધ બને, બરાબર છે. અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન શું થાય? બંધનમાં ભાગ લેતી નથી. એના કારણે શું થશે? આ જે sp3 સંકરણ થયું, sp3 સંકરણ હોય તેનો આકાર કયો હોય? આપણને ખ્યાલ છે. આ રીતે, આ રીતે આ આકાર શું? સમચતુષ્ફલકી આકાર હોય sp3 સંકરણમાં. પણ આમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે? તો જો આ જે sp3માં છે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 4 5 અને 6. એમાં 2 શું છે? જોડ સ્વરૂપે છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ સ્વરૂપે છે, અને 2 શું છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અયુગ્મિત સાથે કોને બનાવ્યો છે? હાઇડ્રોજને બંધ બનાવ્યો છે, એટલે અહીં હાઇડ્રોજન આ રીતે આવે 1sમાં, બરાબર છે. હાઇડ્રોજનની 1s કક્ષક સાથે બંધ બનાવ્યો, બરાબર. આ પ્રમાણેની રચના થાય. હવે આ જે છે એ શું થાય? આ લોન પેર અને લોન પેર વચ્ચેનું શું થાય? અપાકર્ષણ હોય એકબીજાની વચ્ચે વધારે. એ પ્રમાણે આ જે છે એ પણ આના પર શું કરશે? અપાકર્ષણ કરશે આ રીતે.
બરાબર છે. એના કારણે શું થાય, આ રીતે હતું, બરાબર છે. એમાં આ બે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એ શું કરશે, એકબીજાને દબાવશે આ રીતે, અને આ બે આપણા આકારમાં ગણતા નથી, એના કારણે આ બે સિંગલ આમ રહે, આ પણ એકબીજા સાથે આ રીતે દબાય, બરાબર છે. એના કારણે જે આ બંધ કોણ જે છે એ કેટલો બનશે, 104 ડિગ્રી 5 કલા. આ જે બંધ કોણ છે એના કારણે શું થાય, જે બંધ કોણ જે છે એ શું થાય, 104 ડિગ્રી 5 કલા જેટલો રહે. તો H2Oમાં બંધ કોણ કેટલો રહે, 104 ડિગ્રી 5 કલા. એનું મુખ્ય કારણ શું છે, લોન પેર અપાકર્ષણ, લોન પેર અપાકર્ષણ, ને બીજું શું છે, લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું, લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું પણ શું થાય, અપાકર્ષણ હોય. એના કારણે બંધ કોણ શું થાય, ઘટીને 104 ડિગ્રી 5 કલા થાય. ને આકાર કયો આવે, તો આ જે આકાર છે આ રીતે આવે, એને કહેવામાં આવે છે બેન્ડ શેપ. તો H2Oનો જે આકાર જે છે, બરાબર, એને કહેવામાં આવે છે બેન્ડ શેપ, અથવા તો એને કહેવાય વી આકાર કહેવામાં આવે. વી આકારનો અણુ જોવા મળે, બરાબર છે. એટલા માટે H2O કઈ રીતે જોવા મળે, તો આ રીતે આ પ્રમાણે જોવા મળે. આ જે બંધ કોણ છે 104 ડિગ્રી 5 કલા, આકાર કયો છે, વી શેપ, અથવા તો એને કહેવાય બેન્ડ શેપ, બેન્ડ આકાર જોવા મળે. તો આ રીતે શું થાય, H2Oમાં sp3 સંકરણ કઈ રીતે થાય એ આપણે જોયું, બરાબર છે. આનો આકાર પણ તમને હું બતાવું છું કઈ રીતે આકાર હોય.